क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પ્રતિષ્ઠાના જંગ સમાન રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી અને 21 ડિરેક્ટરો માટે મતદાન શરૂ થયું છે। સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે। કુલ 337 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। તો રાજકોટ શહેરના કુલ 196 મતદારો કરશે મતદાન। 21 ડિરેક્ટરો માટે નાગરિક બેંકની 28 વર્ષ બાદ ચૂંટણી યોજાવાની છે। ત્યારે ચૂંટણી માટે તંત્રનો 58 વ્યક્તિઓનો સ્ટાફ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે। મતદારોને ફરિયાદ કરવા માટે નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। નાગરિક બેંકની ચૂંટણી કુલ 7 મતદાન મથકો પર યોજવામાં આવશે। કુલ 6 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે। તો ચૂંટણીને લઈ સીસીટીવી કેમેરા અને વિડીયો રેકોર્ડિંગ દ્વારા તમામ બૂથ પર નજર રાખવામાં આવશે તથા 19 નવેમ્બરના રોજ મતગણતરી નાગરિક બેંકની હેડ ઓફિસ ખાતે કરવામાં આવશે। પ્રતિષ્ઠાના જંગ સમાન રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી આજે યોજાવા જઈ રહી છે। ત્યારે પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। આજે વહેલી સવારે 8 વાગ્યાથી લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। રાજકોટની વાત કરવામાં આવે તો કુલ 196 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। રાજકોટ, અમદાવાદ અને ખાસ જે મુંબઈની બ્રાન્ચ છે તેમાં પણ મતદાનની પ્રક્રિયા શરૂ છે। વહેલી સવારથી જ લાંબી લાઈનો છે અને લોકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। આપણી સાથે જીમીભાઈ ખાસ જોડાયા છે। જીમીભાઈ, સવારથી મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છો, શું ચિત્ર લાગે છે? સવારથી જે મતદારોનો ઉત્સાહ છે એ જોઈને ખૂબ જ આનંદ થાય છે અને મને એવું લાગે છે કે 12 વાગ્યા સુધીમાં તો સંપૂર્ણ મતદાન પતી જશે। આક્ષેપ પ્રતિ આક્ષેપ ઘણા થયા, પરંતુ આજે તમને શું લાગે છે મતદારોનો મૂડ? દરેક આક્ષેપ પ્રતિ આક્ષેપનો જવાબ આ ચૂંટણીનું રિઝલ્ટ આપશે અને એ રિઝલ્ટ માટે હું અને તમે બે એના સાક્ષી રહેશું। દીપકભાઈ પણ આપણી સાથે જોડાયા છે। દીપકભાઈ, તમે પણ વહેલી સવારે મત આપવા આવ્યા છો। નાગરિક બેંક એક પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી છે। આપણે અગાઉ કીધેલું છે 19 તારીખે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે, એમાં કોઈ જાતના શંકાનું સ્થાન જ નથી। 19 તારીખે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। તમે પણ મત આપવા આવ્યા છો, શું કહેશો, શું માહોલ? બસ અમારી તો વિચારણા એ જ છે કે પરિવારની વચ્ચે ચૂંટણી છે, તો જે જીતે એને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું કે બેંક માટે એ સારું કાર્ય કરે, એવી જ અમારી અપેક્ષા છે। તમે પણ એક વરિષ્ઠ આગેવાન છો। 28 વર્ષ ચૂંટણી નહોતી થઈ, આ વર્ષે થઈ, શું મનમાં છે? બસ એમ થાય ચૂંટણી ન થઈ છે, પણ જે થઈ છે તો સારા કાર્યકરો આવે, સારા ડિરેક્ટરો થાય અને સારું કામ કરીએ, બસ એ જ અપેક્ષા સાથે મત દેવાયો છે। સહકાર પેનલ અને સંસ્કાર પેનલ વચ્ચેની આ લડાઈ છે, આપ પણ મત આપવા આવ્યા છો, શું લાગે છે આ પ્રતિષ્ઠાના જંગમાં આપને શું ચિત્ર લાગે છે? રાજકોટ નાગરિક સહકારી બેંકની 27 વર્ષ પછી આ ચૂંટણી થઈ રહી છે, જે શાંતિપૂર્ણ માહોલમાં ચાલે છે અને એકદમ ઉત્સાહ છે, મતદારોમાં ખૂબ ઉત્સાહ છે। જીતે એ તો અગત્યનું નથી, પણ એક ઉત્સાહ ઘણો છે સહકાર અને સંસ્કાર પેનલની વચ્ચે। હવે જે જીતે હોય સિકંદર। બેંકની કામગીરી તમને હાલના તબક્કે કેવી લાગે? બેંકની કામગીરી ખૂબ જ સંતોષકારક છે અને બેંકે ખૂબ જ અત્યારે નફો કરેલો છે। જે 1000 કરોડની આસપાસ બેંકે નફો કરેલો છે, એ ખૂબ પ્રતિષ્ઠાનો છે અને લોકોમાં એક વિશ્વાસ પણ છે લોકોમાં કે નાગરિક બેંક એક સુપર બેંક છે। વિધાનસભા હોય કે લોકસભા, લાંબી લાઈનો તો જોવા મળે, પણ નાગરિક બેંકની ચૂંટણીમાં પણ આ લાંબી લાઈન, મતદારોનો આ ઉત્સાહ કોના તરફ? આ પરિવારની લડાઈ છે, આ કોઈ રાજકારણ નથી। સહકારી સંસ્થા છે ને, એકબીજાને સહકાર અને સંસ્કાર ઉપર નીપેલી છે। સંસ્કાર હોય તો સહકાર થાય, બરાબર? એટલે બે પરિવાર જ છે, વિચારધારાને પ્રશ્ન છે, બરાબર? આમાં કેની બાજુ છે? લોકો બધા પરિવારના જ છે અને યોગ્ય લાગશે ઉમેદવાર ચૂંટાશે। પરિવારની લડાઈ ખરી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સભાસદો છે તે ક્યાંક ને ક્યાંક મૂંઝાણા છે કે ક્યાંક અમારી બેંક ડૂબે નહીં। મૂંઝાવાની વસ્તુ એક અલગ છે, બરાબર? પણ જે પ્રશ્નો છે દરેકના, એ પ્રશ્નનું નિરાકરણ થઈ જશે। જે પ્રશ્ન છે તેનું નિરાકરણ થઈ જશે, શું મનમાં વિચાર ચાલે છે? નહીં, જે આ સહકાર અને સંસ્કારની જે વાત છે, આ ચૂંટણી તો સહજ છે, પણ આ ટેબલે બેસીને સમાધાન થઈ ગયું હોત તો વધારે સારું તો ને। આ 2 કલાક કે 4 કલાક પછી એ જ થશે, સૌ પાછા 5 વાગ્યા પછી બધા સાથે જ હશે। 4 કલાક પછી થશે, પણ અત્યારે તો લડાઈ પૂરજોશમાં। લડાઈ જેવો છે જ નહીં, વિચારધારાની વાત આવી છે એમાં થોડી। એક જ છે, એક જ પરિવારના બધા છે। પરિવારમાં બેઠા હોય ને, એમાં 10, 5 કે 7 પરિવાર હોય ને, તેમાંય થોડાક મનભેદ થોડોક
થઈ જાય કે તો એનો અર્થ એમ નથી કે બધા જુદા છે, એક જ છે. પાણી છૂટું ન પડે. મનભેદ છે પણ મતભેદ નથી. નહીં, હાલ અત્યારે એક પરિવારના જ લોકો લડાઈ લડી રહ્યા છે તેવું મતદારો પણ કહી રહ્યા છે. શું કાકા તમારા મનમાં ચાલે છે? મત આપવા તમે પણ આજ સવારે આવ્યા છો. આવવું જ પડે ને. આવવું પડે ચોક્કસથી, પણ પરિવારમાં બે સભ્યો સામસામે આવી ગયા છે. બે અમારા દોસ્તારું છે. મત તો એકને જ આપવો જોશે. કોને આપવો એ તમારી ગુપ્તતા છે, પણ ખાસ નાગરિક બેંકનું અત્યારની સ્થિતિ તમને શું લાગે? કાંઈ વાંધો નથી. નાગરિક ઇઝ ડુઈંગ વેલ. ડુઈંગ વેલ, ક્યાં બાત હે. કાકા આપનું શું મંતવ્ય છે જે રીતે વર્ચસ્વની લડાઈ બની ચૂકી છે? એકચ્યુઅલી વર્ચસ્વની લડાઈ છે જ નહીં, બધા ભાઈઓ જ છે અને બધા એક સાથે જ લડી રહ્યા છે અને આ પૂરી થશે ચૂંટણી એટલે બધા ગળે મળવાના છે. એવું નથી કે બે એકબીજાને વાંધા છે. વચમાં ઘણા બધા સમાધાનના પ્રયત્નો થયા. હું પોતે સમાધાનકારી તરીકે એક દફા નલિન વસા સાહેબ અને એક બાજુ કલ્પકભાઈ બંનેને મારી કન્સલ્ટિંગ રૂમ, મારી હોસ્પિટલના કન્સલ્ટિંગ રૂમમાં બેસાડ્યું અને વાતો થતી હતી. એમાં બધા ચર્ચા વિચારણા થતા એક નાનકડું ફ્રાઉડ થયું છે. એ ફ્રાઉડની પાછળ તપાસ થવી જોઈએ એટલો એક પાર્ટીનો સજેશન હતું અને બીજી પાર્ટીનું સજેશન એમ હતું કે ખરેખર નાનકડું ફ્રાઉડ છે એટલે એમાં તપાસ શું કરવાની. કલ્પકભાઈ કે નાનું ફ્રાઉડ કે મોટું ફ્રાઉડ તપાસ કરવી જોઈએ, આટલો વિષય છે. જો આ ફ્રાઉડની તપાસ થાત તો કલ્પકભાઈ કહેતા હતા કે હું પાછું મારું બધું 14 જણાનો ખેંચી લઈશ. હવે એક નાનકડી બાબતમાં થોડુંક ચર્ચા વિચારણા થઈ ગઈ અને એમાં ઘણી બધી આગળ વધી ગયું. આટલું બધું ચૂંટણી આ ને તેને એવું થવા માંડ્યું. ખરેખર છે ને સમજૂતી થઈ ગઈ હોત એવું મારી ઈચ્છા હતી ને સમાધાન કરવા માટેના ઘણા પ્રયત્નો કર્યા, પણ સમાધાન હું એમાં સક્સેસ ન ગયો. મારી પહેલા જો કે ભૈયાજી ને બધા એક સમાધાન કરવાના પ્રયત્ન કર્યા હતા. બધા બેની સાથે છે, કોઈ સંઘ તરફ છે બીજા સંઘ તરફ નથી એવું કંઈ નથી. બે સંઘ તરફથી જ પાર્ટી છે, બે ભાજપની જ છે. પણ હવે જ્યારે એકવાર મતભેદ થયા છે, મનભેદ નથી થયા. મતભેદ તો થયા કરે, ઘરમાં પણ મતભેદ થયા કરે અને મનભેદ નથી થયા એટલું હું કહી શકું. હું ન્યુટ્રલ હતો પહેલા અને પછી મેં કલ્પકભાઈ સાથે એટલે મને થયું કે ના એ સાચા છે એને સપોર્ટ આપવો છે. એટલે ખાસ કાકા વાત કરવામાં આવે, તમે પણ એક વડીલ છો, 28 વર્ષ બાદ ચૂંટણી, દુઃખ લાગે છે? બહુ જ દુઃખ થાય છે, અતિ દુઃખ થાય છે. કારણ કે દુઃખ થાય એ બહુ સ્વાભાવિક છે. ભાઈઓ અંદર ઝઘડતા હોય, આપણા જ ઘરમાં એક જ ફેમિલીમાં રહેતા હોય, પણ એક જગ્યાએ ક્યાંક ચોરી થાય છે, ચોર આપણા ઘરમાં જ હોય તો ચોરીની તપાસ તો થવી જોઈએ. વિધાનસભા અને લોકસભામાં જેટલી રસાકસી ન હોય એવી હવે નાગરિક બેંકનો ગુજરાતનો મુદ્દો બની ગયો. ના રસાકસી નથી, હું નથી માનતો આ રસાકસી નથી, પણ આ ખરેખર છે ને એક સચ્ચાઈ અને થોડુંક કલ્પકભાઈ એમ માને છે કે ચોક્કસ સચ્ચાઈ છે અને એની પાસે પ્રૂફ છે તો એની કંઈક તપાસ થવી જોઈએ. દેટ ઇઝ ઓનલી થિંગ. એને કીધું હતું, તમને કદાચ તમે ગયા વખતે આવ્યા હતા જ્યારે ફોર્મ ભર્યા હતા કલેક્ટર ઓફિસે, ત્યારે એને કીધું હતું કે જો તમે કાલબાદેવીનો જે કૌભાંડ છે અને જુનાગઢનો કૌભાંડ છે એની જો તપાસ કરો એક ઓફિશિયલ, તમે કમ્પ્લેન નોંધાવી દો પોલીસમાં તો તમે યુ આર એબ્સોલ્યુટલી વી વિથડ્રો અવર ઓલ ધી કેન્ડિડેટ્સ. પણ હવે અનફોર્ચ્યુનેટલી થોડુંક એ લોકોએ પોતાના પ્રયત્નો કર્યા, એમાં મેં પણ હું પ્રયત્ન કરવામાં હતો, પણ હવે ન થયું તો ન થયું. ઘણી વખત બે ભાઈઓ વચ્ચે નથી થતું. એક હકીકત એ પણ છે કે આરબીઆઈ 4 વખત બેંકમાં પણ તપાસ કરી. જો ખરેખર કૌભાંડ અહીંયા હોય તો આરબીઆઈ જાહેર કરે કે 31 જાન્યુઆરી સુધીનો ટાઈમ આપ્યો છે. એ લોકોની સ્પેશિયલ કમિટી આવવાની છે તપાસ કરવા. ઓફિશિયલી વાત છે, આમાં અનઓફિશિયલ કાંઈ નથી. એ 31 જાન્યુઆરી સુધી તપાસનો રિપોર્ટ આપી દેશે. આરબીઆઈ પણ આમાં આવવાની છે. એ લોકોએ કીધું, એ લોકોની મિટિંગ મળી હતી, એમાં એ લોકોએ એક ઓર્ડર આપ્યો છે. અહીં સુધી જ બધાને ખબર છે કે 31 કે આ હમણાં છેલ્લા જુલાઈમાં એ લોકો તપાસ કરીને ઓકે કરીને ગયા, પણ એના પછીની વાત શું થઈ એ કદાચ કોઈને ખબર નથી. એ લોકોએ એક બીજી પોતાની ઓથેન્ટિક કમિટી નીમવાનું નક્કી કર્યું છે આરબીઆઈની. 31મી જાન્યુઆરી સુધી એ લોકો પોતાનો નિર્ણય આપી દેશે. હાલ 31 જાન્યુઆરી સુધી નિર્ણયની વાત છે. ક્યાંક ને ક્યાંક પરિવારની લડાઈ એક ચરમસીમાએ પહોંચી છે. તમે શું ચિત્ર જોઈ રહ્યા છો? ચિત્ર અત્યારે આપ જોઈ રહ્યા છો. ડેલિગેટ શાંતિથી આવ્યા છે, સ્વયંભૂ મતદાન થઈ રહ્યું છે. સહકાર પેનલ કે જેની ઉપર પૂરો ભરોસો છે
એની તરફી પેનલમાં મતદાન થઈ રહ્યું છે અત્યારે. પરિવારનો માહોલની વાત આપે કરી તો પરિવારમાં નાગરિક પરિવાર એક જ છે. નાગરિક પરિવાર સારી રીતે સુશાસન કરવા માટે ટેવાયેલો છે, બંધાયેલો છે અને પ્રજાને એમનું વચન છે કે નાગરિક બેંક નાના માણસોની મોટી બેંક તરીકે જે ઓળખાય છે એની શાખમાં ક્યારેય ઓછું નહીં આવવા દે. ખાસ વાત કરવામાં આવે સંસ્કાર પેનલના જે આરોપો છે નાગરિક બેંકમાં કરોડોના કૌભાંડ, સહકાર પેનલ પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઘરમાં જ આ લડાઈ છે. આક્ષેપોનો તમામ ખુલાસાઓ સહકાર પેનલ કે સહકાર પેનલનું નામ એટલે હું લઉં છું કે જ્યારે પણ આ વાત આ 6 મહિનાથી વાત ચાલે છે તો જ્યારે પણ ખુલાસાની જરૂર પડી છે ત્યારે પૂર્ણ રીતે ખુલાસાઓ કરેલા છે. આ ચૂંટણીનો માહોલ ન બને એના પણ પ્રયત્નો થયેલા છે. સંઘ અને ભાજપ પ્રેરિત સહકાર પેનલ છે. તમામ પ્રકારના પ્રયત્નો આ પેનલ વતી અમારા વડીલોએ કરેલા છે, પણ ક્યાંક ને ક્યાંક કંઈક ઓછું આવ્યું હશે જેના લીધે આ અત્યારનો સમય અમારે જોવો પડ્યો છે. બંને પેનલો ભાજપમાં જ છે. ના બરાબર છે. 28 વર્ષ પછી એક આ ચૂંટણી આવી છે એ બહુ સમજો તો દુઃખદ વાત છે. કારણ કે ભાજપ, સંઘ, નાગરિક બેંક એ બધા એક જ પરિવારના લોકો છે. ક્યાંક ને ક્યાંક વિચારધારા મતભેદ છે, પણ આમ જુઓ તો સવારે 8 વાગ્યાથી તમે જોઈ શકો 15-20 દિવસથી જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હતા, પણ અત્યારે અલગ માહોલ છે. શાંતિપૂર્ણ મતદાન થાય છે. સહકાર પેનલ તરફ લોકોનો જોગ છે. પણ હું તો એવું માનું છું કે ગમે એ રિઝલ્ટ આવે આનો અંત તો સમાધાન જ છે અને સમાધાન લોકહિતમાં કરવું જ જોઈએ, કારણ કે બીજો કોઈ વિકલ્પ નથી. ભાજપ, સંઘ અને નાગરિક બેંક એક જ પરિવાર છે. મતભેદ છે, મનભેદ નથી તેવું મતદારો પણ કહી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં સમાધાન પણ થઈ જશે તેવી પણ વાત ક્યાંક ને ક્યાંક મતદારો કહી રહ્યા છે. ત્યારે એક તરફ સંસ્કાર પેનલના લોકો કરોડોના કૌભાંડની આ જે વાત પણ કરી રહ્યા છે, પરંતુ જોવું એ રહેશે કે રસાકસી ભર્યા આ જંગમાં ખરેખર બાજી કોણ મારશે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.